ઘૂંટણના ઘસારાની સારવાર માટે બેસ્ટ સમય કયો છે? આ આપણે તેના સ્ટેજ પર નક્કી કરતા હોઈએ છીએ. જ્યારે ઘસારો શરૂઆતના સ્ટેજમાં હોય, એટલે કે સ્ટેજ 1 કે સ્ટેજ 2 માં હોય, ત્યારે માત્ર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે કે વેઇટ લોસ, નિયમિત કસરત, પૂરતો આરામ અને બેલેન્સ ડાયટ લેવાથી તમે તેમાં સંપૂર્ણ રાહત મેળવી શકો છો. પરંતુ જો ઘસારો સ્ટેજ 2 કે સ્ટેજ 3 માં હોય, તમારા પગની ગાદી ફાટી ગઈ હોય અથવા પગ તમારા ત્રાંસા થઈ ગયા હોય, તો એવા કેસની અંદર આપણે દૂરબીનથી ગાદી રિપેર કરીએ છીએ અને ત્રાંસા પગને સીધા કરવા માટે એક પ્લેટ મૂકી તેનું ઓપરેશન કરતા હોઈએ છીએ. જો તમને એડવાન્સ આર્થરાઇટિસ હોય, સિવિયર ની પેન હોય અને તમારી એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ અફેક્ટ થતી હોય, તો તમને સ્ટેજ 4 નો ઘસારો હોય અને એડવાન્સ આર્થરાઇટિસમાં ની રિપ્લેસમેન્ટ 1:2% તમારા માટે હોય. જો દર્દીને એડવાન્સ આર્થરાઇટિસ હોય પરંતુ એ સર્જરી માટે મેડિકલી ફિટ ના હોય, તો એવા કેસીસની અંદર આપણે ઘૂંટણની અંદર ઇન્જેક્શન મૂકતા હોઈએ છીએ અને ઇન્જેક્શન મૂકવાથી દર્દીને 80 થી 90% કેસમાં સંપૂર્ણ રાહત મળી જાય છે. અને જો ઘૂંટણના ઘસારા વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે અમને પૂછી શકો છો.